हरिघण्टाणम् नमो सीताणम् नमो आयर्याणम् नमो जयाणम् नमो लोलसवसाहुणाम् पंचनमोकारो सर्वपावपणासनो मंगलानां संवेशे परमं हवै मंगलम् अज्ञानतिमिरन्दाना ज्ञानाञ्जनशलाकया नेत्रयोन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। मुखादेव्याकुक्षिरत्नम् शब्दजितवर्यात्मजम् राजचन्द्रहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्। આત્મસિદ્ધિ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આત્મસિદ્ધિના સ્વાધ્યાયમાં આપણે ગાથા 43નો સ્વાધ્યાય પૂરો કર્યો છે. 43મી ગાથા પછી 44મી ગાથાની શરૂઆત કરતા પહેલા આપણે 43મી ગાથામાં જે વાત આવી, 6 પદની જે વાત આવી, એ 6 પદના પત્ર વિશે, એના તાત્પર્ય વિશે, એના પ્રયોજન વિશે જે વાત કરવામાં આવી છે એ વાતને પહેલા લઈએ અને પછી 44મી ગાથા શરૂ કરીએ છીએ. તો શ્રીમદ રાજચંદ્ર વચનામૃત આ ગ્રંથમાં 6 પદનો પત્ર પૂરો થાય છે ત્યાર પછીથી જે વાત છે એ આપણે લઈએ છીએ. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ગ્રંથમાં પાના નંબર 395 ઉપર 6 પદ પૂરા થાય છે તે પછીથી કહે છે કે શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક દર્શનના મુખ્ય નિવાસભૂત કયા એવા આ 6 પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યા છે. 6 પદનું મહાત્મ્ય સમજાવ્યું છે. અહીંયા 6 પદની વાત કરી છે. આપણે 6 પદનો સામાન્ય અર્થ પહેલા સમજ્યા અને પછીથી એનો વિસ્તાર ગુરુદેવ પાસેથી સમજ્યા છીએ. એટલે હવે અહીંયા જે વાત કરી છે એ લઈએ છીએ. કહે છે કે જ્ઞાની પુરુષોએ સમ્યક દર્શનના મુખ્ય નિવાસભૂત કયા એવા આ 6 પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યા છે. સમીપ મુક્તિગામી જીવને એટલે હવે જેની મુક્તિ નજીકમાં છે, ઘણા ભાવ જેને બાકી રહ્યા નથી એવા જીવની વાત કરી છે. એવા જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે. શું કહે છે? સમીપ મુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે. સપ્રમાણ થવા યોગ્ય છે એટલે શું? જો શાસ્ત્રમાં મહાપુરુષો જયારે વાત કરતા હોય ત્યારે એમ નથી કહેતા કે તમે અમારી વાતને સ્વીકારજો. એ એમ જ કહે છે હંમેશા કે તમે આ વાતને પ્રમાણ કરજો. સમયસારમાં પણ એમ જ કહ્યું, વાતને તમે પ્રમાણ કરજો. પ્રમાણ કરજો એટલે કે તમે અનુભવ સહિત પ્રમાણ કરજો. અમે તો આ કહ્યું એ તો અમારા અનુભવથી કહીએ છીએ, અમારા જ્ઞાન વૈભવથી આ વાત કહી છે, પણ અમે કહીએ છીએ માટે તમે સ્વીકારતા નહીં, પરંતુ તમે એને પ્રમાણ કરજો. આ વાતને સમજી અને તમે પણ એવો અનુભવ કરજો અને એમ એને પ્રમાણ કરજો. એમ એ પ્રમાણ કરવાની વાત હોય એ વાતને અહીંયા લીધી છે કે જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે. એટલે આત્મા સંબંધી, આત્માનું જેવું સ્વરૂપ છે એ સંબંધી એટલે સમ્યક્ત્વ સંબંધી
જે કાંઈ એને જાણ્યું છે તે આ 6 પદનો વિચાર કરતા સહજ રીતે એને સપ્રમાણ થવા યોગ્ય છે, એટલે કે એ પોતે પણ એવો અનુભવ કરી અને એને પ્રમાણ કરી શકે એવું છે. આ 6 પદમાં જે વાત કરવામાં આવી છે એમાં એ ઊંડો ઉતરશે અને પછી એવો પુરુષાર્થ કરશે તો એને સમ્યક તો પ્રગટ થશે, એટલે એમ એ સપ્રમાણ થવા યોગ્ય છે. આ 6 પદ કઈ સામાન્ય વસ્તુ નથી. પરમ નિશ્ચય રૂપ જાણવા યોગ્ય છે, તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. 6 પદ છે એ પરમ નિશ્ચય રૂપ જાણવા યોગ્ય છે, તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ. સર્વ વિભાગે વિસ્તાર થઈ એટલે 6 પદને અનેકાંત દ્વારા સમજીને આત્મામાં વિવેક થવા યોગ્ય છે. વિવેક એટલે પોતાને હિતકારી અને પોતાને અહિતકારી શું છે એની સમજણ, એને વિવેક કહેવામાં આવે. વિવેક અને વિનયમાં ફેર. વિનય એ જુદી વસ્તુ છે અને વિવેક તો સાચા પોતાનો વિવેક હોય. એટલે અહીંયા તો ધર્મમાં તો જે આત્માને હિતકારી છે અને જે આત્માને હિતકારી નથી એવો વિવેક કહે છે અહીંયા કે પરમ નિશ્ચય રૂપ જણાવવા યોગ્ય છે, તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ 6 પદ અત્યંત સંદેહ રહિત છે, કાંઈ શંકા કરવા જેવું છે જ નહીં. આ પદને વિશે જે વાત કરવામાં આવી છે એ પદમાં કાંઈ શંકા કરવા જેવું છે નહીં, અત્યંત સંદેહ રહિત છે એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે. સત્પુરુષે એ નિરૂપણ કર્યું છે. બીજી રીતે કહીએ તો પરમ પુરુષે નિરૂપણ કર્યું છે એટલે કે સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આ વાત આવી છે. શું વાત આવી છે? આ 6 પદ જે કયા એ વાત એમના જ્ઞાનમાં આવી છે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ 6 પદ એ દિનેશ્વર ભગવાનની વાણીમાં આવેલા છે. એ 6 પદનો વિવેક જીવને સ્વ સ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. પંડિતાઈ કરવા માટે વાત નથી, એ દ્વારા કઈ મોટાઈ કરવાની છે એમ નથી, પણ પોતાના સ્વરૂપને સમજવા માટે એનો અર્થ અહીંયા કહ્યો છે. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ, મમત્વ ભાવ તેને કારણે થયું છે એ પહેલા કહ્યું કે અનાદિ સ્વપ્ન દશાને લીધે. સ્વપ્ન દશા એટલે શું? કે અનાદિથી જીવ ભ્રમણામાં રહ્યો છે ને, એને પોતાના સ્વરૂપનો ખ્યાલ નથી ને, પોતાના સ્વરૂપનો જેને ખ્યાલ નથી અને બહારમાં રાચી રહ્યો છે એટલે એને સ્વપ્ન દશા કહી. એટલે કે છે કે અનાદિથી સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમભાવ, એને કારણે જીવ અહંકારમાં જ ફરી રહ્યો છે. અને બીજો મમત્વનો ભાવ, તો એવા અહમભાવ અને મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે એનો ઉપદેશ આપ્યો છે. પોતાને અનાદિથી અહંકાર મમત્વ જે પડ્યું છે તો એવા અહંકાર અને મમત્વનો નાશ થવા માટે આ 6 પદનો જ્ઞાનીએ મહાપુરુષોએ વિચાર કરવા માટે દેશના આપી છે. એવો ઉપદેશ આપ્યો છે કે આત્મા શું છે એને સમજો, આત્મા કેવો છે, મોક્ષ છે, આ બધું તમે સમજો, વિચાર કરો. એટલે 6 પદમાં એ બધી વાત આવી જાય છે. એટલે આગળ પણ કહે છે કે તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. 6 પદનો વિચાર કરતા કરતા એ પોતે પોતાના સ્વરૂપનો વિચાર કરે કે આ જે વાત કહી આત્મા છે ને આત્મા નિત્ય છે, તો એ મારી વાત છે, મારું અસ્તિત્વ છે અને મારું અસ્તિત્વ મારાથી જ છે, બીજા અન્યથી નથી.
અને મારું અસ્તિત્વ નિત્ય છે, અવિનાશી છે, મારો નાશ થઈ શકે નહીં, તો એમ એને પોતાના સ્વરૂપ વિશે દ્રઢતા થતા પછી પોતાનું સ્વરૂપ કેવું છે, કર્તાપણું અને ભોગતાપણું કઈ રીતે છે, અને એ બધા પછીથી આગળ વધી અને મોક્ષ ને મોક્ષનો ઉપાય છે એનો જયારે વિચાર કરે તો એને એવી જાગૃતિ થાય અને એવો પુરુષાર્થ ઉપડે કે સમ્યક દર્શનને પ્રાપ્ત કરે. સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વ સ્વભાવ રૂપ મોક્ષને પામે. સમ્યક દર્શન જે પ્રાપ્ત કરે છે એ પછી આગળ ચારિત્રનો પુરુષાર્થ કરે જ છે, એટલે સ્વ સ્વભાવ રૂપ મોક્ષને પામે. એટલે પોતાના જેવા સ્વભાવ છે એવા સ્વભાવમાં પોતે સ્થિરતા કરે એવો મોક્ષ, એ ભાવ મોક્ષની દશા. સ્વ સ્વભાવ રૂપ મોક્ષ ને પામે. પોતાનો સ્વભાવ તો જ્ઞાન આનંદનો સ્વભાવ છે અને એવા સ્વભાવમાં એ સ્થિરતા કરે એવો ભાવ મોક્ષ એટલે અર્યંત દશાને એ પ્રાપ્ત કરે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિશે તેને હર્ષ, શોક, સંયોગ ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વરૂપને વિશે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવવામાં આવે છે. જો આનંદ પણ કેવો કે અંતરરહિત, એમાં આતરો ન પડે એવો, અંતર ન પડે એવો આનંદ. અવિનાશીપણું તો પોતાનું છે પણ એનું એને ભાન થાય છે. એ વિચારે આ જે સ્વપદનો વિચાર કરે, સમ્યક દર્શન થાય ત્યારે સ્વ સ્વરૂપને વિશે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું ને અવિનાશુપણું છે અને અત્યંત આનંદપણું છે, અવિરત આનંદપણું છે એવું એને અનુભવમાં આવે છે. સમ્યક દર્શન પછીની વાત કરી છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ऐक्यता થઈ છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ऐक्यता થઈ છે. પોતે અનેક પ્રકારે વિકલ્પ કરે છે તો એ અધ્યાસ છે. શરીરને વિશે વિચારે છે, વિકલ્પ કરે છે તો શરીરનો એવો અધ્યાસ છે. જગતના પદાર્થોને વિશે એવું વિચારે છે, એમ એ અનેક પ્રકારે વિકલ્પ કરે છે અને વિકલ્પ કરી અને જે રહ્યો છે એ સ્વરૂપમાં જતો નથી. સંકલ્પ ને વિકલ્પ જે કરે છે એ પણ એવો અધ્યાસ છે અથવા તો અધ્યવસાય છે. સંકલ્પ એટલે નિર્ધારિત અધ્યવસાન અને વિકલ્પ એટલે અનિર્ધારિત અધ્યવસાન, એવી વ્યાખ્યા કૃપાળુદેવે કરી છે. તો અહીંયા તો કહે છે કે એ બધા અધ્યવસાન છે એ વિભાવ ભાવ છે, એ સર્વ વિભાવ ભાવ છે અને એ ક્ષણિક છે એટલે એ પર્યાયમાં થાય છે. આત્માને વિશે તો એ છે નહીં. અંદર જે તત્વ પડ્યું છે, જે શક્તિ રૂપે પડ્યું છે એમાં તો કઈ અધ્યવસાન નથી, અધ્યાસ નથી, કોઈ વિકલ્પ નથી, પણ એને થાય છે તો એ વિભાવ પર્યાય છે. અને એ કઈ રીતે થાય છે એ અહીંયા વાત કરી કે સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી એકતા થઈ છે. એ વિભાવ ભાવ જે છે, શુદ્ધ કે અશુદ્ધ ભાવ આવે છે એની સાથે એ જોડાય છે, એમાં એ એકતા કરે છે, માટે પછી આશ્રવને બંધ થાય છે. શુદ્ધ ભાવ આવે પણ એમાં એ શુદ્ધ ભાવમાં પોતાપણું કરે જ નહીં. જ્ઞાનીઓ શુદ્ધ ભાવમાં પોતાપણું કરતા નથી. શુદ્ધ ભાવ આવે છે તો એને જ્ઞાતા દ્રષ્ટા ભાવે જુએ છે, પણ એ મારો છે અને પછી એમાં આગળ વધતા નથી. જે પણ ભાવ છે એના માત્ર જ્ઞાતા દ્રષ્ટા થાય છે. અજ્ઞાની એમ નથી કરતો. એ જે ભાવ છે એની અંદર જોડાઈ જાય છે, એમાં એકતા કરે છે, ઐક્ય કરે છે, એટલે કે પોતે એ રૂપ છે, પોતાના એ ભાવ છે, પોતાથી એ જુદા નથી એમ એ વર્તે છે. તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે એમ સ્પષ્ટ પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ તેને અનુભવ થાય છે. પ્રત્યક્ષ ને અપરોક્ષ એને એવો અનુભવ થાય છે કે આ જે વિભાવ ભાવ છે એની અંદર એકતા કરવાથી, એની અંદર ઐક્ય કરવાથી જ એ વિભાવ ભાવ રહ્યા છે અને એને કારણે
અત્યાર સુધી એવું અજ્ઞાન હતું, પણ હવે જયારે જ્ઞાન પ્રગટ થયું છે ત્યારે એનાથી પોતે જુદો છે એમ એ અનુભવે છે, એનાથી પોતે ભિન્ન છે, પોતાનું સ્વરૂપ જુદું છે એમ એને સ્પષ્ટ, જયારે અનુભવનો કાળ છે ત્યારે એને એ સ્પષ્ટ પ્રત્યક્ષ થઈ જાય છે, અને પછી પણ દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. એટલે એને પ્રત્યક્ષ અને અપરોક્ષ, અપરોક્ષ ને પ્રત્યક્ષ એમ કહ્યું. એટલે એમાં સમ્યક દર્શનની વાત આવી કે જયારે નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે જે આનંદનું વેદન છે એ પ્રત્યક્ષ થયું છે, અને જે જ્ઞાન છે તે પરોક્ષ છે. ને એ વખતે જયારે એવો અનુભવ કરે છે ત્યાર પછીથી દ્રષ્ટિ એની ત્યાં જ રહે છે, ત્યાં જ એને દ્રષ્ટિ રહે છે. એટલે પછીનો જો વિચાર કરીએ ત્યારે પણ એને પોતાના સ્વરૂપથી બીજું બધું ભિન્ન છે એ તો સહજ હોય છે. અહીંયા પ્રત્યક્ષની વાત કૃપાળુ દેવે લીધી છે. પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ તેને અનુભવ થાય છે. સ્પષ્ટ પ્રત્યક્ષ, પ્રત્યક્ષપણું તો જે વેદનમાં આવ્યું છે એ પ્રત્યક્ષપણું છે. જ્ઞાનની અપેક્ષાએ જ્ઞાન થાય છે આત્માનું, અને એ આત્માનું જે જ્ઞાન થાય છે એમાં પ્રત્યક્ષપણું એક રીતે એમ પણ કહી શકાય કે જે જ્ઞાન થાય છે એમાં તો આત્માના પરિણમનનો અનુભવ એને થાય છે. આત્માના અનંત ગુણ એનું પરિણમન થાય છે, એ એક રૂપ પરિણમન એને અનુભવમાં આવે છે. એટલે એ રીતે ભલે અનુમાન ત્યાં રહ્યું છે છતાં પણ એ પ્રત્યક્ષપણું છે. એટલે અપેક્ષાથી એને જ્ઞાનને પણ ક્યારેક કોઈ એમ પ્રત્યક્ષ માને છે કે અનુભવ થયો છે ને, એટલે એ અપેક્ષાથી. પણ વાસ્તવમાં સમ્યક દર્શન થાય છે ત્યારે જે પ્રત્યક્ષપણું છે એ તો દર્શનનું પ્રત્યક્ષપણું છે, દર્શનનું છે તે પ્રત્યક્ષપણું છે. એટલે કે જે અનુભૂતિ થઈ, સ્વાનુભૂતિ થઈ, જે આનંદનું વેદન થયું એ પ્રત્યક્ષ છે, એ પોતાને જ અનુભવાય છે એવું પ્રત્યક્ષ છે. અને સાથે પોતાના આત્માનું જ્ઞાન થયું કે આ હું, અસ્તિત્વનો જે ખ્યાલ આવ્યો છે, એ અસ્તિત્વનો ખ્યાલ આવે છે. તો એ અપેક્ષા કેટલાક એને પ્રત્યક્ષ કહે છે. પણ જ્ઞાનની વાત કરીએ તો જ્ઞાનનું પ્રત્યક્ષપણું જો કેવળ જ્ઞાનની અપેક્ષાએ વિચારીએ તો એ સમ્યક દર્શન વખતે જે જ્ઞાન છે એને પરોક્ષ કહેવાય છે, કેવળ જ્ઞાનની અપેક્ષાએ. બંને રીતે વાત છે. અહીંયા તો મૂળ વાત એ કરવી છે કે જે આવા 6 પદનો વિચાર કરીને સમ્યક દર્શન પ્રગટ કરે છે એને ભેદ જ્ઞાન હોય જ છે. પોતાથી બીજું બધું ભિન્ન છે એમ એને સ્પષ્ટ અનુભવ થાય જ છે, એવો અનુભવ થાય છે. ભેદ જ્ઞાનની અપેક્ષાથી જ અહીંયા તો આ વાત કરી છે કે સ્પષ્ટ લાગે જ છે કે આ બીજું બધું મારાથી જુદું છે. પોતાના અસ્તિત્વનું ભાન થાય છે ને તો એટલું ખ્યાલમાં આવે છે કે આનાથી બીજું બધું જુદું છે. પોતાના અસ્તિત્વથી બીજું જુદું છે એ ધીરેજને સમ્યક દર્શન થાય છે તો એને પણ એવું જ ભાન થાય છે. ધીરેજને કાંઈ શબ્દો નથી, વિકલ્પ નથી, તે છતાંય ભાવ ભાષણ તો એવું જ છે કે પોતાનું અસ્તિત્વ આ છે ને એનાથી બીજું બધું જુદું છે, પોતે બીજા બધાથી જુદો છે. આગળ અહીંયા કહે છે કે વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિશે, વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિશે તેને ઇષ્ટ અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. વિનાશી શું છે? વિનાશી તો પર્યાય છે. વિભાવ ભાવ છે તે વિનાશી છે. કોઈ દ્રવ્ય વિનાશી નથી. દ્રવ્ય તો બધા અવિનાશી જ છે. 6 દ્રવ્ય અવિનાશી છે, પણ વિનાશી છે તે શું છે? તે વિભાવ ભાવ છે, પર્યાય છે તે વિનાશી છે. એટલે કે છે કે વિનાશી એટલે પર્યાય, અથવા અન્ય પદાર્થના સંયોગને વિશે, બીજો કોઈ પણ પોતાથી જુદો પદાર્થ છે તો એને વિશે એને હવે ઇષ્ટ કે અનિષ્ટ પણ પ્રાપ્ત થતું નથી. એટલે કે એ પોતાને લાભદાયી છે કે પોતાને નુકસાન કરતા છે એમ હવે એને લાગતું નથી. કેમ કે એ પોતાથી જુદું છે એમ એને સ્પષ્ટ થઈ ગયું છે. વિનાશી એટલે પર્યાય છે એ પણ પોતાથી જુદી છે, અને અન્ય પદાર્થો જે છે એ સંયોગ કરીને પોતાની સમીપમાં છે છતાં એ પોતાથી જુદા છે. એટલે એ ન તો મને ઇષ્ટ છે કે ન તો મને અનિષ્ટ છે, ન તો મને એ ઉપકારી છે ન તો મને નુકસાન કરતા છે.
એમ એને સ્પષ્ટ હોય છે. જન્મ જરા મરણ રોગ આદિ બાધા રહિત સંપૂર્ણ મહાત્માનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ જાણી વેદી તે કૃતાર્થ થાય છે. નિજ સ્વરૂપને જાણે છે અને એનું વેદન એને અનુભવે છે. સ્વાનુભૂતિમાં એ પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનું એને વેદન હોય છે અને એ આનંદ અલૌકિક આનંદ છે, એ લૌકિક આનંદ હોતો નથી. અને એમ એ આત્માને જાણીને અને અનુભવીને એ કૃતાર્થ થાય છે. જે પુરુષોને એ 6 પદ સપ્રમાણ એવા પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે, એટલે શું કે જેમણે આ 6 પદ ઉપર વિચાર કરી અને એને પ્રમાણ કર્યા એટલે અનુભવ સહિત સમ્યક દર્શન કર્યું એટલે 6 પદ પ્રમાણ થયા. આત્મા છે એ આપણે તો માત્ર શબ્દમાં બોલીએ, બહુ તો થોડો વધારે વિચાર કર્યો તો થોડી દ્રઢતા થઈ હોય કે આત્મા છે, પણ જ્યાં સુધી આત્માનો અનુભવ થયો નથી ત્યાં સુધી આત્મા છે એ બધું સમ્યક નથી, એ સમ્યક થતું નથી, એ ધારણા સુધી રહ્યું છે. સમ્યક તો અનુભવ થાય ત્યારે જ થાય. આત્મા છે એવી જે માન્યતા છે એ આપણી માન્યતા છે, સાચી માન્યતા છે, દ્રઢતા છે, આપણે ધારણા જ્ઞાન સુધી એમાં પહોંચ્યા છીએ. તે છતાંય એ માન્યતા સમ્યક નથી થઈ. સમ્યક ક્યારે થઈ કહેવાય કે જયારે અનુભવ થાય ત્યારે. જેને અનુભવ થયો છે એને એ માન્યતા સમ્યક છે અને એને એ માન્યતા સમ્યક થયા પછીથી દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે. પછી આ પરમાં કાંઈ એટલો રસ પડતો નથી. પોતે આત્મા છે, શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, જ્ઞાન સ્વરૂપ છે, એવું આત્માનું સ્વરૂપ જે એને દ્રવ્યસૂત્રના અભ્યાસ દ્વારા જાણ્યું છે, શાસ્ત્રમાંથી જાણ્યું છે, એવા જ્ઞાની પુરુષ પાસેથી જાણ્યું છે, તો એ જ્યારે અનુભવ કરે છે તો એને એ પ્રમાણ થાય છે કે ના એમ જ છે, આત્મા જે રીતે મેં જાણ્યો હતો એમ જ છે. એટલે એમ જે પુરુષને એ 6 પદ સપ્રમાણ એટલે પ્રમાણ થયા છે એમ પોતાના અનુભવ સહિત, તો એની અહીંયા વાત કરી છે કે જે પુરુષને એ 6 પદ સપ્રમાણ એવા પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે. જેમને એ સપ્રમાણ થયા છે એવા મહાપુરુષોના વચનો દ્વારા આત્માનો નિશ્ચય થયો છે. હવે આત્માનો નિશ્ચય થયો છે તો મહાપુરુષોના વચનો દ્વારા તો એને માત્ર નિર્ણય કર્યો હતો અને હવે પોતે પોતાના પુરુષાર્થથી એને પ્રમાણ કર્યા છે અને એમ આત્માનો નિશ્ચય થયો છે. પહેલા જે હતું એ તો માહિતીરૂપ જ્ઞાન હતું, પછી એમાં શ્રદ્ધા થઈ, પણ એ શ્રદ્ધા એ હજી સમ્યક શ્રદ્ધા કહેવાતી નથી. આત્માનું સ્વરૂપ આવું છે એવી જે શ્રદ્ધા થઈ જાણ્યું ત્યાર પછીથી, પણ એ શ્રદ્ધા છે સમ્યક તો ત્યારે જ થાય કે જયારે એ અનુભવ કરે ત્યારે. એટલે મહાપુરુષોના વચનને વિશે નિશ્ચય તો પોતે જયારે એને પદને પ્રમાણ કરે ત્યારે થાય, ત્યારે એને નિશ્ચય થાય છે. ત્યાં સુધીનો એનો નિશ્ચય છે એ નિશ્ચય છે એ ધારણા જ્ઞાન સુધીનો છે. અવગ્ર હિયા હવા એને ધારણા ત્યાં સુધી એ પહોંચ્યો છે. હવે એને એ અનુભવ કરવો બાકી છે. તો એ અનુભવ જયારે કરે છે તો પછી એ પરમ પુરુષના વચન છે એ વચનમાં આત્માનો નિશ્ચય એને થઈ જાય છે. એમાં જે વાત આવી છે એવો આત્માનો નિશ્ચય થાય છે. તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે. આધિ વ્યાધિ ઉપાધિ સર્વસંગથી રહિત થયા છે, થાય છે અને ભાવિ કાળમાં પણ તેમ જ થશે. આવો પુરુષાર્થ કરે છે એને આમ જ થશે. આગળ પણ કહે છે કે જે સત્પુરુષોએ જન્મ જરા મરણનો નાશ કરવા વાળો સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ થયો છે, જે સત્પુરુષોએ જન્મ જરા મરણનો નાશ કરવા વાળો સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ થયો છે, તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેમની નિષ્કારણ કરુણાને
નિત્ય પ્રત્યે નિરંતર સૌવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે એવા સત્પુરુષ એમની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સૌવામાં, જો આમાં ઘણું બધું આવી જાય છે. કોની નિષ્કારણ કરુણા છે? આ સત્પુરુષની, મહાપુરુષની નિષ્કારણ કરુણા છે. હિમેશ્વર ભગવાનની નિષ્કારણ કરુણા છે. નિષ્કારણ એટલે કોઈ એમને કારણ નથી, કરુણા કરવાનું કારણ નથી. કરુણા કરવાના એમ માટે એમનું કોઈ એમને કારણ નથી કે એ કરુણા કરે. નિષ્કારણ કરુણા છે. જગતના જીવો પ્રત્યે એમને, જગતના જીવો દુઃખી છે એટલે એવો કરુણાનો ભાવ આવ્યો છે, એટલે એમની કરુણા વર્તી રહી છે. એ કરુણા સ્વરૂપે શું કરે છે? તો પોતે જેવા સ્વરૂપની પ્રાપ્તિ કરી છે એવા સ્વરૂપની પ્રાપ્તિ બધાને થાય એવો ભાવ કર્યો છે, અને એવો પછી ઉપદેશ પણ એ આપે છે. એવો ભાવ તો એમણે પૂર્વે કરેલો, એટલે તો તીર્થંકર નામ પુત્ર બંધાઈ જાય છે, અને પછી એની પુષ્ટિ થાય છે. તીર્થંકર નામ ગોત્ર બંધાયા પછી પોતે જયારે એવો પુરુષાર્થ કરે છે અને સ્વરૂપને વિશે સ્થિર થાય છે, પછીથી એ પૂર્ણ સ્વરૂપને પ્રગટ કરી શકાય એવો ઉપદેશ એ રાગ કરીને તો આપતા નથી, કેમ કે પોતાના સ્વરૂપમાં રહ્યા છે. એટલે એવો ઉપદેશ તો પછી એ સહજ રીતે ઓમકાર ધ્વનિ દ્વારા, દિવ્ય ધ્વનિ દ્વારા એ બહાર આવે છે, અને એ પ્રભુની કરુણા છે. તો પ્રભુએ કરુણા તો ઘણી કરી છે, પણ આપણે એ કરુણાને સમજ્યા જ નથી. જ્યારે તીર્થંકરનો જીવ છે એ એની પહેલાના ભાવમાં હતા, અને જયારે એમણે એવું તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું ને ત્યારે ખરેખર તો એમણે આપણા ઉપર કરુણા કરી હતી. એમને એ સમ્યક દર્શન થયું, અને ત્યારથી એમને એમ થયું કે બધા જીવોને આવો અનુભવ થાય, બધા જીવોને પૂર્ણ સુખ શાંતિનો અનુભવ થાય એવું એમણે ભાવ્યું, અને એવો ઉપદેશ એ વખતે એમણે આપ્યો. એ વખતે પણ એ આપ્યો. હવે એ વખતે આપ્યો ત્યારે જો મુનિદશા હોય તો બરાબર છે કે એવો ઉપદેશ આપવાનું થયું હોય, પણ મુનિદશા ન હોય તો પણ એવી જ એમને પ્રવૃત્તિ કરી હોય, બહારમાં બધાને આપી શક્યા ન હોય. જેમ કે ગણિક મહારાજાનો દાખલો લઈએ તો એ મુનિ થયા ના હતા, એટલે કઈ એવો ઉપદેશ એમણે આપ્યો હોય એમ નથી બન્યું, પણ અંદરમાં ખૂબ ભાવ છે. પોતાને જે વસ્તુથી આનંદ અંદરમાં થયો એ પછીથી એમને એવા ભાવ ખૂબ જ થયા, બધા પામે. એમાં એમને તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું. પ્રગટતા ભલે નથી થઈ, બહારમાં બીજા સામે બેઠા નથી ને એવો ઉપદેશ આપવાનો પ્રસંગ ન બન્યો હોય, પણ તમને અંતરમાં એવો ભાવ ખૂબ 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 થયો હોય. જગતના બધા જ જીવો જેની મેં પ્રાપ્તિ કરી છે એની બધા જ જીવો પ્રાપ્તિ કરે, ખૂબ એવો ભાવ થયો. એમાં તીર્થંકર નામ ગોત્ર બંધાઈ જાય. પોતે એવો જયારે પુરુષાર્થ કરે છે ને, પોતાના સ્વરૂપમાં વારંવાર જાય છે ને, તો વિકલ્પ દશામાંથી નિર્વિકલ્પ થાય છે, ત્યારે જે ભૂલન ચાલે છે એ વખતે ઉત્કૃષ્ટ પ્રકારનો પુણ્યનો બંધ પડે છે, અને એમાં ઇન્દ્ર પદ ને ચક્રવર્તી પદ ને એવું આયુષ પણ બંધાઈ જતું હોય છે. એટલે ઉત્કૃષ્ટ પ્રકારના પુણ્યના બંધ તો ત્યારે પડે છે. એટલે તીર્થંકર નામ ગોત્ર બંધાયું છે, પોતે કેવળ જ્ઞાન પ્રગટ કરીને મોક્ષે જાય એ વાત તો બરાબર છે, પણ તીર્થંકર નામ ગોત્ર બંધાયું છે તો એ પોતાના એવા ભાવ છે, અને એ વખતની એવી ઉત્કૃષ્ટ દશા છે, તો એમાં એમને એવું તીર્થંકર નામ ગોત્ર બંધાઈ જાય. પુણ્ય પણ એવું જ હોય છે, તીર્થંકરનું એવું જ પુણ્ય હોય છે, પરમ ઔદારિક શરીર રહીને એ આવે છે. તો મારે તો એ વાત કરવી હતી કે કરુણા તો પ્રભુની એમના આગલા ભાવમાંથી ચાલુ થઈ હોય, એને કદાચ એની પહેલાના ભાવથી શરૂ થયું. ગુરુદેવ માટે આપણે કહીએ છીએ ને કે 4 ભવે મોક્ષે જશે, પણ એ તીર્થંકર થઈને મોક્ષે જશે, કેમ કે એમને ખૂબ ભાવ કર્યા. એટલે આ ભાવને વિશે એમણે કેટલા બધા ભાવ કર્યા. 45 વર્ષ સુધી સોનગઢમાં આ શાસ્ત્રનો પોતે સ્વાધ્યાય કરાયો, અને કોઈ પણ વ્યક્તિ અભ્યાસ વિના આવ્યો હોય ને નકામો પ્રશ્ન પૂછે તો એ પ્રેમથી જવાબ આપતા અને સમજાવતા. રાત્રિ ચર્ચામાં પણ બધાના સમાધાનો કરાવતા. 2 સમય તો પ્રવચન હોય. કેટલો બધો ઉઘાડ કર્યો એને, 45 વર્ષ સુધી બધાને આ વાત કરી. એટલે
જગતના જીવો આ પામે એવો ભાવ કેટલા બધા વર્ષો સુધી સતત એમને તો રહ્યો. એમાં તીર્થંકર નામ ગોત્ર એમને બંધાઈ ગઈ. અમને દર્શન થયું પછીથી તીર્થંકર નામ ગોત્ર બંધાય. પણ એ તીર્થંકર થવાના છે એ વાત બીજા તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં તો ઘણા વખત પહેલા આવી જાય. કેમ કે તીર્થંકર ભગવાન જે છે એ તો બધા જ જીવોની અનંત પર્યાયને જાણે છે, એટલે એ વાત તો આવી ગઈ હતી. એ તો મહાવીર ક્ષેત્રમાં બેનશ્રીએ પણ એ વાત તો ત્યાં સાંભળી હતી સમુદ્રમાં, કે આ જીવ તીર્થંકરનો જીવ છે એ વાત તો ત્યાં આવી ગઈ હતી. પણ અહીંયા તો એમણે આ જે કર્યું એનાથી એમને જે કરુણા કરી એને લીધે તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું. તો બધાને એમ જ હોય છે. તો મારું કહેવું એ છે કે કરુણા તો ક્યારની કરી રહ્યા હોય છે, પણ આપણે એ કરુણાનું ભાજન જાતે થતા નથી. એમણે તો કરુણા કરી, પણ આપણે શું કર્યું? આપણે એ તરફ લક્ષ્ય જ ના. અને પછી તીર્થંકરનો જીવ છે એ તો પછી કરુણા કેવી કરે છે કે તમે પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરો એટલા માટે છદ્મસ્થ અવસ્થામાં એ દેશનાય નથી આપતા. પૂર્ણ દશા પ્રગટ થાય ત્યાર પછીથી જ દેશના આપવી છે, પણ પૂર્ણ દશા થયા પછી તો પોતાના સ્વરૂપને વિશે રહ્યા છે, એટલે પછી ક્યાંથી દેશના આપે? પણ જે ભાવ કર્યો હતો એટલા માટે એવું કર્મ બંધાયું છે, એટલે આખા શરીરમાંથી એ દિવ્ય ધ્વનિ છૂટે છે, ઓમકાર રૂપે દિવ્ય ધ્વનિ છૂટે છે. અને એ દિવ્ય ધ્વનિ સાંભળીને જીવો પોતાનું કલ્યાણ કરે છે, સમ્યક દર્શન પ્રગટ કરે છે. અને યોગ્ય જીવો છે, પાત્ર જીવો છે, સંકિતિ છે, એવા જીવો એ નિશ્રામાં કેવળ જ્ઞાન પણ પ્રગટ કરે છે. પ્રભુના સમોસરણમાં, તીર્થંકર ભગવાનના સમોસરણમાં કેટલાય કેવળી ભગવાન બિરાજતા હોય છે. એમના ગણધર છે એ બધા પણ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, એ મોક્ષે જાય છે. એટલે આ કરુણા, એમની કરુણા, તો એ કરુણાનું કોઈ કારણ નથી, એટલે એને નિષ્કારણ કરુણા કહી છે. અહીંયા તો આપણે નિષ્કારણ કરુણા ઉપરથી આ બધી વાત કરી. એમણે કાંઈ ઈચ્છા નથી, બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા પણ નથી. તો નિષ્કારણ કરુણા ની વાત કરતા હતા. અહીંયા કહે છે કે તેમની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં. નિત્ય પ્રત્યે એટલે નિત્ય શું છે કે આત્મા, એટલે પોતાનો આત્મા, એના પ્રત્યે હંમેશા સ્તવવામાં. એટલે પ્રભુનો ઉપદેશ જે છે, જીનવાણીમાં જે વાત આવી છે, એને પોતાના સ્વરૂપને વિશે વિચારવામાં, સ્વરૂપને વિશે સ્થાપવામાં. જે વાત આવી છે એ માત્ર માહિતી રૂપે નહીં કે આત્મા આમ છે તેમ છે, એમ નહીં, પણ એવો હું છું, નિત્ય પોતાનું જે સ્વરૂપ છે એના વિશે એને ધ્યાવવામાં આત્મ સ્વભાવ પ્રગટે છે, પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે. તેમની નિષ્કારણ કરુણાને, એમની નિષ્કારણ કરુણામાં તો આ જ્ઞાન આવ્યું, પૂર્ણ દશા કેમ પ્રગટ થાય, મોક્ષનો ઉપાય આવ્યો. તો એને પોતાના પ્રત્યે, પોતે ભગવાન આત્મા નિત્ય છે ને, તો એના પ્રત્યે સ્તવવામાં એટલે એવું જ પોતાનું સ્વરૂપ છે, એવું જ પોતાનું સ્વરૂપ ધ્યાવવામાં, એમ પોતાનો આત્મ સ્વભાવ પ્રગટે છે. એવા સર્વ સત્પુરુષો તેમના ચરણાનવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો. આગળ કહે છે કે જે 6 પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ, જે 6 પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ, આત્માનું સ્વરૂપ આ 6 પદ દ્વારા એ પ્રસિદ્ધિ પામે છે, પ્રસિદ્ધ થાય છે, એમ એ સિદ્ધ થાય છે. એટલે કે છે કે જે 6 પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ. જો 6 પદમાં વાત તો આત્માની જ છે ને, અને એ 6 પદનો વિચાર કરતા આત્માનું જેવું છે તેવું સ્વરૂપ સમજાઈ જાય છે, એ પ્રસિદ્ધ થાય છે. એટલે 6 પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ. તે જેના વચનને અંગીકાર કરે સહજમાં પ્રગટે છે, જેમના વચનને અંગીકાર કરતા એવું આત્મ સ્વરૂપ પ્રગટે છે. આગળ કહે છે કે જે આત્મ સ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. એવા સત્પુરુષના ગુણોનું વર્ણન કરવા માટે હું તો
શક્તિમાન નથી, મારી પાસે તો એવા શબ્દો પણ નથી. કેમ કે જેમનો પ્રતિ ઉપકાર ન થઈ શકે એવો પરમ આત્મભાવ તે જાણે કંઈ પણ ઈચ્છા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો છે. એમ છતાં પણ જેમણે અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કર્તા છે માટે મારો છે એમ કદી જોયું નથી. કેટલી સરસ વાત કરી કે એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવા, એમનું વર્ણન કરવાને માટે હું તો અશક્તિમાન છું. કેમ અશક્તિમાન છું કે એમનો ઉપકાર મહા ઉપકાર છે અને એવા ઉપકારનો કઈ બદલો વાળી શકાય એમ નથી, પ્રતિ ઉપકાર ન થઈ શકે. એમનો જે ઉપકાર છે એની સામે આપણે તો શું એમને આપવાના, શું કરવાના, તો પ્રતિ ઉપકાર કરી શકીએ એમ નથી. એવો એમનો પરમાત્મા ભાવ તે જાણે કંઈ પણ ઈચ્છા વિના, કંઈ પણ એમની ઈચ્છા નથી, માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી એમણે આપ્યો છે. અને એમ છતાં પણ એમને અન્ય જીવને વિશે એમ નથી કે કોઈ જીવ આ શિષ્ય મારો છે, મારી ભક્તિ કરે છે અથવા તો મારું માન સાચવે છે અથવા તો મને સમર્પિત થયો છે, એમ નથી. એવો ભાવ નથી. એવા ભાવથી કોઈ તરફ જોયું નથી. સર્વ પ્રત્યે એક સરખો ભાવ, સમાન ભાવ વર્તે છે. સર્વ પ્રત્યે એવી કરુણા વર્તે છે. હવે એવા સત્પુરુષને આપણે તો શું આપીએ? એમને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હોય. આગળ કહે છે, બહુ સરસ વાત છે કે જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. સદગુરુના કલ્યાણ અર્થે નથી કહી કે સદગુરુનું કે માન એમાં સચવાય એટલા માટે નથી કહી. સદગુરુ તો પોતે જ્ઞાન પામ્યા છે, સમ્યક દ્રષ્ટિ છે, 7મા ગુણસ્થાનથી 6 આવ્યા છે, ત્યારે એ ભૂમિકામાં ઉપદેશકપણું હોય એને આપણે સદગુરુ કહીએ છીએ. એ અગાઉ વાત આપણે કરી છે. હવે એવા જ્ઞાની પુરુષ એ તો ભગવાનના જ્ઞાનમાં ભવ્ય દેખાયા જ છે અને એમને તો સમ્યક દર્શન પ્રગટ કર્યું છે એટલે એ તો ભવ્ય છે. એવા ભવ્ય જીવને હવે બીજા કોઈના માનની જરૂર પણ નથી. એટલે એમના તરફ એમ કે શિષ્યએ વિનય કરવો અથવા એમના તરફ ભક્તિભાવપૂર્વક રહેવું કે આ બધી વાત જે દિનેશ્વર ભગવાનની વાણીમાંથી જે પ્રાપ્ત થાય છે આપણને, એટલે કે ચરણાનુયોગના એવા શાસ્ત્રમાંથી આપણને પ્રાપ્ત થાય છે, તો એની પાછળનો કાંઈ આશય એ સદગુરુ પ્રત્યે નથી, પરંતુ એની પાછળનો આશય તો શિષ્ય માટે છે. એમાં શિષ્યનું કલ્યાણ છે, એમાં સદગુરુનું કાંઈ કલ્યાણ થાય છે એમ નહીં. સદગુરુએ તો પોતાનું કલ્યાણ કરી જ લીધું છે, એમાં કલ્યાણ તો શિષ્યનું થાય છે. ભક્તિ નિરૂપણ કરી છે એમ કહ્યું ને, એટલે કે એવા દિનેશ્વર ભગવાનની વાણીમાંથી જે જ્ઞાન આવ્યું એ જ્ઞાનમાં દ્રવ્યાનુયોગ, કરણાનુયોગ, પ્રથમાનુયોગ અને ચરણાનુયોગની વાત આવે અને એવા મહાપુરુષોએ એની રચના પણ કરી છે. તો ચરણાનુયોગની અંદર આ પ્રકારે બધી વાત આવે, ગુરુ પ્રત્યેના વિનય વગેરેની વાત આવે, એમના પ્રત્યેની ભક્તિની વાત આવે. એટલે એ રીતે કહીએ તો એનું ઉદ્ભવ સ્થાન દિનેશ્વર ભગવાનની વાણી થઈ ને, એટલે સત્પુરુષ એ ભક્તિ નિરૂપણ કરી એમ કહેવાય ને. એટલે એમ કહે છે કે એ સત્પુરુષો એ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તો તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. એ બીજો કોઈ આશય નથી. એમ નથી કે તમારે આવી ગુરુની ભક્તિ કરવી ને ગુરુનું માન રાખવું અને આવું કહેવામાં આવે તો ગુરુનું માન સચવાય, એવો કોઈ આશય નથી. ગુરુને કાંઈ માન જોઈતા જ નથી. સત્પુરુષ જાણે છે કે એ સદગુરુ છે, એને તો કાંઈ માનની જરૂર હોતી જ નથી. એ તો બરાબર પોતે પોતાનામાં જ રહ્યા છે. સાચા અર્થમાં જોઈએ તો જે સદગુરુ છે એ પોતે પોતાનો પુરુષાર્થ ક્યારેય ચૂકતા નથી. એ ઉપદેશ આપે છે છતાંય પોતાના પુરુષાર્થમાં એ કઈ પાછા પડતા નથી. વર્તમાનમાં આપણે જોઈએ છીએ કે બધાને ઉપદેશ આપવો, આ તે બીજા નહીં સમજે આમ તેમ બધી વાત કરવામાં પોતે પાછળ રહી જાય.
પોતાનો પુરુષાર્થ કરવો જોઈએ એ પુરુષાર્થ કરવાનું ઘણી વાર ચૂકી જાય છે. બીજાના દુઃખો દૂર કરવા માટે થઈ અને કંઈક કરી આપીએ અને કંઈ કામ કરી આપીએ અને આવું બધું જે ચાલી રહ્યું છે અને લોકોને એ બધું જ ગમે છે. એવા સાધુ બહુ ગમે કે આપણું કંઈક કરી આપે છે ને. અને જે સાધુ પોતે પોતાની અંતરંગ સાધનામાં છે એ નથી ગમતા. ખરેખર તો જે પોતે પોતાની અંતરંગ સાધના કરી રહ્યા છે એમની સમીપમાં, એમની નિશ્રામાં બેસવાથી આપણને પ્રાપ્ત થાય. એમના બે શબ્દો જે છે ને એ પણ આપણને માટે ઉપકારી નીવડે. જે પોતે પોતાનો પૂર્ણ શુદ્ધ પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ જે કરી રહ્યા છે એ જ સાચા અર્થમાં આપણને ઉપકારી છે. જે એમ માને છે કે હું બધાને કંઈક કરી આપું, આમ તેમ કરી આપું અને પોતે પોતાની સાધના ચૂકી જાય છે એ કાંઈ ઉપકારી છે જ નહીં. અહીંયા તો એ વાત કરી છે કે જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો. એટલે આ જે ભક્તિની વાત ને બધું જે વિનયની વાત જે કરવામાં આવી છે એ શિષ્યને માટે કરવામાં આવી છે. શિષ્ય અને એ સદગુરુ પ્રત્યે એવો ભાવ એને સહજ હોવો જ જોઈએ. અને એમ છતાં એ શિષ્યને લાભ થાય છે, એના માન કસાય છે તે જાય છે, એનો અહંકાર ટળી જાય છે, એને પાત્રતા પ્રગટ થાય છે. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે. વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી. છેલ્લા 24માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી પછીથી 3 જીવોને કેવળ જ્ઞાન થયું. ગૌતમ સ્વામી, સુધર્મ સ્વામી અને જંબુ સ્વામીને કેવળ જ્ઞાન થયું અને એ 3 જીવો મોક્ષે પધાર્યા છે. એને તો ઘણો સમય વીતી ગયો અને પછીથી કૃપાળુદેવ તો થયા. એટલે કૃપાળુદેવ હવે કહે છે કે જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે. એવા મહાપુરુષોના વચન ઉપર વિચાર કરતા એ વચનના વિચાર યોગે, એ વચનનો યોગ એમાં આગળ વધતા પોતાને અનુભવ પોતાના સ્વરૂપનો થયો છે. એટલે એમ સ્પષ્ટ થયું છે કે કેવળ જ્ઞાન છે. શક્તિપણે અંદરમાં કેવળ જ્ઞાન પડ્યું છે. શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, અનુભવ દ્વારા જાણ્યું છે. શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે. સમ્યક દર્શન થયું છે એટલે શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે. કેમ કે એનો અંશ પ્રગટ થયો છે ને. 47 શક્તિની વાત લીધી ત્યારે એ વાત અંદર આવી ને કે અનંત ગુણનું પરિણમન છે એ એકરૂપ પરિણમન થાય છે ને એને એ વખતે અનુભવમાં આવે છે. તો સર્વજ્ઞત્વ શક્તિ અને સર્વદર્શિત્વ શક્તિ છે જે જ્યારે પૂર્ણપણે ખીલે છે ત્યારે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન થાય છે. પણ એ નથી થયું ત્યારે સમ્યક દર્શન વખતે પણ એ સર્વજ્ઞત્વ શક્તિ અને સર્વદર્શિત્વ શક્તિ છે એ એને અનુભવાય છે. એટલે એના ઉપરથી એને સ્પષ્ટ થાય છે કે સર્વજ્ઞપણું અને સર્વદર્શિતપણું એટલે કે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન તો પોતાનો સ્વભાવ છે એ એને સ્પષ્ટ થઈ જાય છે. એટલે એ વાત અહીંયા કરી છે કે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે, વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે. એની જ એકમાત્ર અભિલાષા છે. મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. મુખ્ય નય એટલે નિશ્ચય નય. નિશ્ચય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. તે કેવળ જ્ઞાન સર્વ અવ્યાબાદ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો, નમસ્કાર હો. જેમની નિશ્રામાં આવું કેવળ જ્ઞાન પ્રગટે છે એવા સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો, નમસ્કાર હો. તો 6 પદ પછીથી આખો જે ભાવ હતો એ ભાવ એમણે આ રીતે
આપ્યો છે. કૃપાળુદેવે આ ભાવ આપણને આપ્યો છે. એટલે 6 પદ કૃપાળુદેવે સમજાયા, ત્યાર પછીથી એના ઉપર ગુરુદેવે જે વિસ્તાર કર્યો એ લીધો, અને પછી 6 પદ પછીનો જે કૃપાળુદેવનો જે ભાવ હતો એ ભાવ આજે આપણે અત્યારે વિસ્તારપૂર્વક સમજ્યા. 6 પદમાં શું છે એ વાત તો કૃપાળુદેવે પહેલા 2 પેરેગ્રાફમાં કહી, પણ તે પછીથી એના ફળ સ્વરૂપે સમ્યક દર્શન થાય અને પછીથી આગળ વધતા જે બધી વાત છે એ વાત એમણે આમાં કરી છે. તો આ રીતે આપણે 6 પદનો પત્ર પણ અહીંયા પૂરો કરીએ છીએ. હવે આપણે આત્મસિદ્ધિમાં પાછા આવીએ. આત્મસિદ્ધિમાં 43મી ગાથામાં જે 6 પદ કયા એ પછીથી 44મી ગાથા આવે છે. તો 44મી ગાથા આપણે હવે લઈએ છીએ. તો 44મી ગાથા બોલો પ્રભુ. षट् स्थानक संक्षेपमा षट् दर्शन पणती समझावा परमार्थने कह्या ज्ञानीए. અહીંયા શું કહે છે? આ ષટ સ્થાનકની વાત 43મી ગાથામાં કરીને 6 પદની વાત કરીને ષટ પદની, તો અહીંયા કહે છે કે જે આ 6 પદ જે કહેવામાં આવ્યા, સંક્ષિપ્તમાં જે કહેવામાં આવ્યા, અને એ દ્વારા ખરેખર તો 6 દર્શન પણ ખ્યાલમાં આવે છે એવી વાત અહીંયા કરી છે કે ષટ સ્થાનક સંક્ષેપમાં ષટ દર્શન પણ તે સમજાવવા પરમાર્થને કહ્યા જ્ઞાનીએ. અને અહીંયા વચનામૃતમાં એનો એક લીટી, દોઢ લીટીનો જ અર્થ કર્યો છે, સાદો અર્થ કર્યો છે કે એ 6 સ્થાનક અથવા 6 પદ અહીં સંક્ષેપમાં કયા છે, અને વિચાર કરવાથી ષટ દર્શન 6 દર્શન પણ તે જ છે. પરમાર્થ સમજવાને માટે જ્ઞાની પુરુષે એ 6 પદો કયા છે. હવે એ ષટ દર્શન કઈ રીતે છે, 6 દર્શન કઈ રીતે છે એ વાત આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 184 ઉપર ગુરુદેવ અહીંયા સમજાવે છે કે 6 પ્રકારે વિચાર કરવાથી 6 દર્શન જે એક એક પક્ષના આધારે ધર્મ માને છે તેની અપેક્ષા પણ જીન ભગવાનના અનેકાંત ધર્મમાં સમાઈ જાય છે. એક વાક્યમાં ગુરુદેવે વાત કરી દીધી. શું કહ્યું કે 6 પ્રકારે વિચાર કરવાથી, આ 6 પદનો વિચાર આપણે જે કરીએ છીએ તો એમાં એ 6 પદનો જે રીતે વિચાર કરીએ, અનેકાંત દ્વારા જયારે વિચાર કરીએ છીએ ત્યારે આપણને એ ખ્યાલ આવે છે કે એક એક અપેક્ષાએ એ 6 પદ છે એ 6 જે દર્શન છે એમાં સમાયા છે. 6 દર્શન જે એક એક પક્ષના આધારે ધર્મ માને છે, એટલે એક માન્યતાને લઈને એકાંતે એને લઈને ધર્મ માને છે, એકાંતે એને લઈ અને ધર્મ માને છે. આત્માને જે નિત્ય માને છે બસ એકાંતે નિત્ય માને છે, પછી અનિત્યપણાને જોતા જ નથી. એક દર્શન એવું છે કે જે માત્ર આત્માને નિત્ય માને છે, એટલે પછી એને અનેકાંત દ્વારા અનિત્યપણું કઈ રીતે છે એ વાતને લેતા જ નથી. એકાંતે એ નિત્ય માને, એકાંતે નિત્ય માને એટલે પછી પર્યાય રહેતી જ નથી. પર્યાય તો અનિત્ય છે, એટલે બીજી રીતે કહીએ તો એ પર્યાયને માનતા નથી. આવું દર્શન છે, પર્યાયને જે માનતા નથી. વેદાંત છે તે પર્યાયને માનતું નથી, નિત્યને માને છે, પણ અનિત્ય જે એવી પર્યાય છે એને માનતું. એમની વાત સાચી છે કે આત્મા નિત્ય છે, એ નિત્યને માને છે, પણ એ એકાંત થઈ જાય છે, સાથે એમણે અનિત્યને પણ માનવું જોઈતું છે. એવી રીતે આ નૈયાયિક દર્શન છે, જે બૌદ્ધ દર્શન છે, એ બધા દર્શનની અંદર એક એક જે માન્યતા એમની જે પડી છે એ એક અપેક્ષાએ સાચી છે, સત્ય છે, પણ એ અપેક્ષાએ એમણે એકાંતે લીધી છે અને એના પછી
બીજી અપેક્ષાનો વિચાર નથી કરતા, અનેકાંત દ્વારા વસ્તુના સ્વરૂપને સમજતા નથી, એટલે પછી આગળ એમને માર્ગ મળતો નથી. એટલે એમની માન્યતા છે તે ખોટી પડે છે. એક અપેક્ષા એ સાચી છે, પણ બીજી બધી અપેક્ષા એ પછી ખોટી પડે છે. એ વાત અહીંયા લીધી છે. ગુરુદેવ અહીંયા સરસ રીતે એનો ઉઘાડ કર્યો છે, સમજાવ્યું છે. કે છે કે છ દર્શન એટલે 6 ધર્મ ના આસ્તિક ધર્મ જે ભારતમાં 6 છે એની વાત છે, કે જે એક એક પક્ષના આધારે ધર્મ માને છે, તેની અપેક્ષા પણ જીન ભગવાનના અનેકાંત ધર્મમાં સમાઈ જાય છે. પ્રભુના દિનેશ્વર ભગવાને પ્રસ્થાપિત કરેલા માર્ગમાં એ બધી જ વાત અંદરમાં તો આવેલી જ છે. એટલે અમે તો એમ કહીએ છીએ, હું તો ઘણી વખત કહું છું કે આ બધા જે બધા ધર્મ નીકળ્યા છે ને, એ બધા આસ્તિક ધર્મ છે, તો એ બધા ધર્મ ખરેખર તો કેવી રીતે નીકળ્યા છે કે એ અધૂરા જ્ઞાનને કારણે. દિનેશ્વર ભગવાનની જયારે એ દિવ્ય ધની ચાલતી હશે સમોસરણમાં, એ વખતે આ પણ જીવ ત્યાં બેઠા હશે, અને એ વખતે જે કઈ એમના મનમાં વાત આવી એનું સમાધાન થતા એમને એ અપેક્ષા એક વાત સમજાઈ, એ અપેક્ષાથી એમને સમજાઈ. પછી આગળ બીજી વાત સમજાવી વગર પોતાને કંઈક સમજાવ્યું એટલે બહાર આવીને એમને ધર્મ સ્થાપી દીધો. આત્મા નિત્ય છે કે આ આત્મા રહેતો હશે કે નહીં રહેતો હશે, કાયમ રહેતો હશે કે નહીં રહેતો, એવો અંદર વિચાર પોતાને આવ્યો તો ત્યાં એમને સમાધાન ત્યાં સમોસરણમાં પ્રાપ્ત થયું. ના, આત્મા નિત્ય જ હોય અને નિત્ય પ્રાણ સંબંધી એમને જ્ઞાન મળી ગયું એટલે બહુ આનંદ થઈ ગયો. આત્મા નિત્ય જ હોય, નિત્ય જ હોય એટલે નિત્ય હોય કરતા કરતા બહાર નીકળી ગયા. પછી બીજો આગળ વિચાર કર્યો ને બીજે દિવસે સાંભળવા પણ ન ગયા. એટલે પેલી અનિત્યની વાત જે છે એ રહી ગઈ, એટલે એકાંતે લઈ લીધી. એવું કોઈકને પર્યાય સંબંધી લાગ્યું હશે કે આનું સ્વરૂપ બદલાય એવું હશે, અને એ જ આવે છે, વ્યક્ત એ જ થાય. વર્તમાનમાં શું હોય છે તો પર્યાય જ હોય છે, તો એવું કોઈ બૌદ્ધ ધર્મ એવું કંઈક લઈ લીધું. એટલે વર્તમાન વર્તતી પર્યાય છે એને આત્માનું સ્વરૂપ માની લીધું. જે ત્રિકાળ છે એનો તો વિચારાય ના થયો. એટલે એ એક એક અપેક્ષાએ જે વાત છે સાચી છે, ખોટી છે એમ નથી, પણ એ એક જ અપેક્ષા એ સાચી છે, બીજી બધી અપેક્ષા એ ખોટી પડે છે. એટલે બધી વાત જૈન દર્શનમાં સમાય છે. બધી વાતને ભેગી કરીએ તો ખ્યાલ આવે કે બધું જૈન દર્શનમાં તો છે જ, પડ્યું જ છે. અહીંયા આગળ સમજાવે છે કે પરમાર્થ સમજવા માટે જ્ઞાની પુરુષોએ 6 પદ કહ્યા છે. તેનું કારણ એ કે બીજા એકાંત પક્ષથી ભૂલ થવા ન પામે. બીજા એકાંત પક્ષ લઈ અને ભૂલ ન કરે એટલા માટે આ 6 પદ કહેવામાં આવ્યા છે. સમજાવે છે, જો કહે છે કે કોઈ આત્માને અકર્તા કહે છે, કોઈ અભોક્તા કહે છે, તો કોઈ મોક્ષ નથી એમ માને છે, કોઈ આત્માને એકાંત નિત્ય માને છે, કોઈ એકાંત અનિત્ય માને છે. તો તેનો વિરોધ ટાળીને આ 6 પ્રકાર સ્યાદવાદ કથનથી સાપેક્ષતાથી જેમ છે તેમ સમજાવે છે. એ બધો વિરોધ ટાળીને આ 6 પ્રકાર સ્યાદવાદ કથનથી એટલે આ 6 પદ છે એને જેમ છે તેમ સમજીએ એટલે અનેકાંતથી સમજીએ. સ્યાદવાદ એટલે અનેકાંત દ્વારા જે વસ્તુના સ્વરૂપને સમજીએ છીએ અને એનું નિરૂપણ કરીએ એટલે લખીએ અથવા તો કહીએ તો એને સ્યાદવાદથી કથન કરવામાં આવ્યું એમ કહેવાય. એટલે કહે છે કે આ 6 પ્રકાર સ્યાદવાદ કથનથી સાપેક્ષતાથી જેમ છે તેમ સમજાવે છે. સાપેક્ષતાથી એટલે અપેક્ષા સહિત સમજાવવામાં આવ્યા છે. 6 પદને એની અપેક્ષા સહિત સમજાવવામાં આવ્યા છે. આત્મા છે અને આત્મા નિત્ય છે તો એની અપેક્ષા સહિત એ કથનને સમજાવવામાં આવે છે. કોઈ પણ કથનને અપેક્ષા હોય, કોઈ પણ કથન કોઈ અપેક્ષા એ સાચું હોય, બીજી અપેક્ષા એ પછી જો એને પકડી રાખીએ તો ખોટું પડે. એટલે વસ્તુનું સ્વરૂપ અનેકાંતથી જ સમજાય, એકાંતે વસ્તુનું સ્વરૂપ સમજાય જ નહીં. એટલે સાપેક્ષતાથી જેમ છે તેમ સમજાવે છે. પણ એક પક્ષ ગ્રહણ કરે તે ભૂલે છે, વસ્તુના સ્વરૂપને એકાંતે પકડે એ ભૂલે છે. આનંદ ગંજી કહે છે કે 6 દર્શનોથી જેનો પક્ષ લઈને બોલું તે વખાણે. બહુ સરસ પ્રેક્ટિકલ વાત મૂકી છે.
શું કહ્યું કે આ જે 6 દર્શન છે એની અંદર જે વાત જે છે એ વાત તો જૈન દર્શનની જ છે, પણ એ અપેક્ષાએ જે વાત કરવામાં આવે ત્યારે એ અપેક્ષાને જે માનવા વાળું દર્શન છે એ ધર્મ છે એ લોકો વખાણે. બીજે દિવસે બીજી વાત કરે ત્યારે બીજા દર્શન વાળા વખાણે, ત્રીજે દિવસે ત્રીજી વાત કરે ત્યારે ત્રીજા દર્શન વાળા વખાણે. એક કહે છે કે આત્મા નથી ત્યારે જ્ઞાની તેની વાત એક અપેક્ષાથી સાચી ઠરાવે છે. કોઈ જે કહે છે ને જે દર્શન વાળા કે ના આત્મા છે નહીં, બરાબર, તો એની વાતને આપણે જૈન દર્શનમાં પણ આપણે એ અપેક્ષાથી સાચી ઠરાવી શકીએ. કઈ રીતે સાચી ઠરાવી શકીએ કે આત્મા વસ્તુ પરપણે નથી, આત્મા સ્વપણે છે, આત્મા પરપણે નથી. આત્મા નથી એમ આપણે જો કહેવું હોય તો આપણે એ અપેક્ષાએ કહીએ કે હા આત્મા સ્વપણે છે પણ આત્મા પરપણે નથી, આત્મા પર વસ્તુપણે નથી, પરપણે નથી. આત્મા રાગપણે નથી, આત્મા દ્વેષપણે નથી, આત્મા પૂર્ણપણે નથી, આત્મા પાપપણે નથી, આત્મા મન વાણી દેહની ક્રિયાપણે પણ નથી, આત્મા જડપણે નથી. ઘણી બધી વાત આવી. એમ 6 પક્ષને અપેક્ષાથી મંડન કરી, જો એ ખંડન નથી કર્યું, મંડન કર્યું. એની વાતને રાખી એટલે મંડન કર્યું. ખંડન કરવું એટલે એની વાતને તોડવાની. અહીંયા તોડ્યા વગર એની જ વાતને લઈએ તો આ રીતે વાત જૈન દર્શનમાં તો કઈ જ છે, પણ જૈન દર્શનમાં સાથે બીજું પણ કહ્યું છે ને કે આત્મા કઈ રીતે છે, તો કે આત્મા ચૈતન્યપણે છે, આત્મા નિત્યપણે છે, આત્મા આનંદપણે છે, આત્મા સુખપણે છે, શાંતિપણે છે, નિર્મળતાપણે છે, સ્વચ્છતાપણે છે. એ બધું પણ કહ્યું છે ને. આત્માનું ત્રિકાળ અસ્તિત્વ છે. આત્મા ધ્રુવપણે પોતાના જે ગુણો છે એને રાખી અને રહ્યો છે, એમાં કંઈ ફેરફાર થતો નથી, એક સરખો જ રહ્યો છે, એમાં વધઘટ થતી નથી. એ બધા પણ આત્મા છે ને, પણ એ વાત આમાં આવી નહીં, વાત આવી નહીં. એટલે મંડન કર્યું એની વાત બરાબર. અહીંયા મંડન કર્યું છે, ખંડન નથી કર્યું. આપણે સામાન્ય રીતે ખંડન કરવાનું બહુ હોય, બીજા મતનું ખંડન કરીએ, તો અહીંયા બીજા મતનું મંડન કર્યું અને પછી એને જો એમ સમજાવવામાં આવે કે ભાઈ તારી વાત સાચી છે પણ આ રીતે સાચી છે, પણ હવે આ રીતે તું વિચાર કરતો શું, તો કદાચ એ માન્યતા વાળા કદાચ બદલાઈ જાય. આનંદ ગંજીની વાતને આપણે વિચાર કરવા જેવી છે કે આપણે બીજાની વાતને આપણે ખંડન કરીએ છીએ ને, બીજી માન્યતાની કોઈ પણ ધર્મનું ખંડન કરવા કરતા એની જે એક માન્યતા સાચી છે એનું મંડન કરી અને પછી એને સમજાવીએ કે હવે આ તારી વાત છે એને તું બીજી અપેક્ષાએ લેવા જાય તો ખોટી ઠરે છે ને, તો કદાચ એ વિચાર કરે. એ સિવાય તો બીજી કોઈ રીત નથી જીવને સમજાવવાની. અનેકાંત દ્વારા જ વસ્તુનું સ્વરૂપ સમજાવી શકાય. અહીંયા કહે છે કે એમ 6 પક્ષને અપેક્ષાથી મંડન કરી અપેક્ષાઓમાં હકાર નકાર સમજે તો બધા પ્રશ્નોના ઝઘડા મટી જાય. બરાબર જ છે, એમ જ છે. આત્માને કોઈ એકાંત નિત્ય કુટસ્થ માને તો સંસાર અવસ્થા પલટીને મોક્ષ અવસ્થા કરી શકે નહીં. એકાંતે નિત્ય કુટસ્થ માને તો એટલે કે પરિણમન વિનાનો માને તો પછી આ સંસાર અવસ્થા બદલાઈ શકે જ નહીં, મોક્ષની અવસ્થા થાય જ નહીં. જો એનું પરિણમન જ ન હોય, કુટસ્થ એટલે પરિણમન વિનાનો, તો પછી આ સંસાર અવસ્થા પલટીને મોક્ષ અવસ્થા કરી શકે નહીં. ક્રોધ દશા પલટીને ક્ષમા સમતામય દશાને એ ધારી શકે નહીં, પુરુષાર્થ થઈ શકે નહીં. આવી વાત છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, એ પછી આગળ વધારે વિસ્તાર લઈશું. હવે સુખધામ બોલીએ.